અરે મોદી કાકા, તમે આ ગધાડા ગાડી પર મને બેસાડીને ક્યાં ઉપાડી? આ ગધાડા ગાડી મને કાંઈ ખબર પડતી નથી. તમે આમાં મને લઈને જાવ છો ને, કોક મારા દાંત કાઢશે. અરે યોગી મારા ભાઈ, શરમ તો મને બહુ લાગે, પણ શું કરું? પેટ્રોલ ના ડીઝલ ના ભાવ પગ્યા આસમાને, એટલા માટે ગધાડા ગાડી લઈને હું તને લઈને જાઉં છું દિલ્હી. પણ મોદી કાકા, આવું કોણ હતું? આ પેટ્રોલ ના ડીઝલ ના ભાવ આવી મોંઘવારી કરી કોઈને? મને કયો તો ખરા તમે. અરે યોગી મારા ભાઈ, બધી વાત જવા દે ને. મેં બધું કર્યું અને મારા પગમાં અત્યારે આવ્યું છે. અત્યારે મારે ચોખા ખાવાનો વેચ નથી રહ્યો. મારે શું કરવું હવે? મને કાંઈ ખબર પડતી નથી. અરે મોદી કાકા, તમે બધું કર્યું છે? મને તો ખબર જ નથી. નકર હું તો તમારી ગાડીમાં બેહત નહીં. મારે નથી દિલ્હી આવું. મને તક તમે દિલ્હી લઈ જઈને માર ખવડાવશો. અરે યોગી, ગુજરાતના માણસો, આખા ભારતના માણસો મારી વાટ જોવે છે, મને ગોતે છે. એટલા માટે હું આ સીમમાં થઈ અને દિલ્હી જાઉં છું. પણ મોદી કાકા, આપણે સીમમાંથી જવી છીએ તો કોક માણસો ભેગા થઈ જશે તો આપણી હાલત બગાડી નાખશે. આ સીમમાં આદિવાસી રહ્યા ને, એ તીરખામટા લઈને રખડે, એમને ખબર છે મોંઘવારીની. અરે યોગી, એ તો મને ખબર જ ન રહ્યા છે. આદિવાસી ભેગા થઈ જશે ને તો આપણને બેયને વીંધી નાખશે. અરે મોદી કાકા, હું તો એવું કઉ છું, ગાડું અહીંથી પાછું વાળી લો.